સ્વાગત છે તમારો આજના નવા વિડીયો. જય માતાજી. કેવું? જય માતાજી મિત્રો. જય માતાજી. તો મિત્રો આજે આપણે સવારના 4 વાગ્યા છે અને હું ચેહુભાઈ અને અલ્પેશભાઈ નીકળી ગયા રાતે પૂજ્યો ડુંગર જોવા. પૂજનો ડુંગર એટલે કે એનું નામ જ છે પૂજ્યો ડુંગર, બરાબર. એટલે આપણે જોવા જયા રહ્યા. સામે દેખાય તો નહીં દેખાય, અંધારું એટલા માટે. તો મિત્રો આપણે જયા રહ્યા પૂજ્યો ડુંગર જોવા. તો તમને પણ બતાવશું કે પૂજનો ડુંગર કેવો હોય. તો વિડીયોમાં બન્યા રહેજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અમે જોઈને જય રાત છે, બરાબર. તો ફટાફટ આપણે જઈએ. જય માતાજી મિત્રો. તો આપણે પૂજ્યા ડુંગરની નજીક પહોંચી ગયા, બરાબર. ચલો 3 કિલોમીટર હેડ્યા. 3 કિલોમીટર ચાલીને પૂજ્યા ડુંગર પાસે પહોંચી જાય. તો તમને દેખાડું. આ દેખાય તે ડુંગર છે આખો. હેઠ અહીંયાથી મોડી અંધારું પણ હેઠ આટલું છે. તમને ઉપર જઈને બતાવજો, બરાબર, કે કેવો હોય. અત્યારે અંધારું છે એટલે સરખે દેખાતું નહીં. તો ફટાફટ આપણે ઉપર જઈએ અને તમને બતાવી કે કેવો હોય પૂજ્યો ડુંગર. કેવું ભાઈ, તમને કેવો અનુભવ રહે? અનુભવ તો સારું. સડવાનું વધારે લાગે એટલે બીજું કોઈ દેખાડે કોઈ નહીં. તમે ચડી જાઓ. સડી તો જા પણ લોબુ હેડવાનું વધારે છે. એ વાત સાચી. અરે દિવસે હોય ને તો ખબર પડે કે મિત્રો જેવું છે હારી. પણ ના એક વાત જોઈ, મજા આવશે. તો મિત્રો મળીએ તમને આગળ. તો મિત્રો આપણે પૂજ્યા ડુંગરના ગેટે પહોંચી ગયા અને 5 વાગે ખુલે છે. એટલા માટે આપણે હવે બેઠા હોય આરામ કરવા. 3 કિલોમીટર રેડીને આવ્યા, 3.5 કિલોમીટર. એટલે બેઠા. દરવાજો ગેટ ખુલે એટલે આપણે જઈએ અંદર અને તમને પૂજ્યો ડુંગર બતાવી. હવે અંદર આવતા રહ્યા. પૂજ્યા ડુંગરની અંદર હવે ચડા ચાલુ કરી છે. જેવો ભાઈ, અરે તમારું નામે ભૂલી ગયો બધું. સંતનભાઈ, બરાબર. અલ્પેશભાઈ જઈ રહ્યા છે અને બીજા મિત્રો આપણે પાછળ આવી રહ્યા છે, બરાબર. હવે આપણે ડુંગર આપણે જોવાનો હોય કેવો હોય. પહેલી વાર આવ્યા, બરાબર ને? શું કહું છે ભાઈ? અંધારું છે, લાઇટ હોય. હા, મોટું પાર્કિંગ પ્લોટ. હા. જય માતાજી મિત્રો. તો આપણે હવે પૂજ્યા ડુંગરની ઉપર ચડ્યા. 2 ફોન લીધા કારણ કે અંધારું એટલું જોવા. જેવું ભાઈ અત્યારે હું વિડીયો ચાલુ કરી નાખ્યો છે અને આ હશે આપણે ગગાભાઈ સંતનભાઈ. મરી જાવ હરા અને બીક લાગે છે બહુ. સાવધાન રહેવાનું કીધું છે. હા, સાપથી સાવધાન રહેવાનું કીધું કારણ કે સાપ બહુ હોય એટલા માટે. તો હવે આપણે ફટાફટ જવાનું ઉપર ને આપણે ઉપર ચડ્યા. હવે જોઈ લો. હા, કોઈ દેખાતું નહીં. જેવું ભાઈ હળવારો આપણે મિત્રો સ્પેશિયલી આપણો વ્લોગ બનાવવા માટે થઈ અને સવારે આવ્યા આપણે. માતાજી ઠંડી વાવે છે બહુ. વાહ, વ્લોગ બનાવવા તો ખબર. વ્લોગ બનાવવા દે 5 કિલોમીટર વહેલા એ દેખો અમારા છોટું ડંગ. આ જો જંગલ ડુંગર ઉપર છે. કેવું લાગે તમને અલ્પેશભાઈ? થોડુંક અઘરું તો લાગે. અંધારું એટલે અઘરું જોયા જાય. વળતા હટ જ ઉતરી જતા. હવે આપણે 180ની સ્પીડ રાખશે વળતા.
હા આ તો પૂજ્યો ડુંગર જો એમાં યાને સફળ થાય એમ કે ઊંધું ચડવાનું એમાં યાને સફળ હા ભાઈઓ આપણે ઘડીક થઈને ઉતરવાનું ઘડીક થઈને ચડવાનું છે જો સડતા સડતા જીવા કેટલા પહોંચ્યા જો નકરા વળંક આવે અહીંયા કોખી ચૂપી આશું હરી જો કોખી કોક્ષી આશું જોઈ લઈ ના હોય તો તારા મિત્રો પાણી ભર્યું આમાં આ કોખી પાણી આવે ઉપરથી ડુંગર ઉપરથી આ છે મસ્ત મસ્તની લાઈટ હા ના કરો હમું દુલ્યું તો મિત્રો તમને આગળ મળીએ નવા લોકેશન આવશે બતાવશું બરાબર વિડીયોમાં બને રહેજો તો મિત્રો આગળ જોઈ લો ચેવો ટાળા આવ્યો જો મિત્રો આ ભરું જોજો ચેવો ભાઈ જાય લાવે આગળ જાજો લ્યા મિત્રો જોઈ લો ચેવો ટાળે ખતરનાક કડીક ટાળા આવે કડીક સડા આવે હજુ કેટલો દૂર છે કંઈ ખબર નહીં આવતા તો આવી ગયા હવે પાછો સડા આવશે આ બીજું આવ્યું મિત્રો પાણીનું તો મિત્રો આગળ આપણે જતા હતા હું કાકા હોય વાહ શું લાઇટિંગ છે જો શું છે ભાઈ કૂવો હે હા મિત્રો જો આ કૂવો છે લખેલું સારું પણ લખેલું સારું પણ વાંચવાનો ટાઈમ નહીં કારણ કે આપણે જવાનું હજુ ઉપર એટલે ભગવાન ઉપર નહીં પણ ડુંગર ઉપર તો અલ્પેશભાઈ ઉઠે એવા ફોટા પાડે રહ્યા જો ભાઈ મજા આવે ને મિત્રો બીજું કોઈ નહીં મને તો આ લાઇટિંગ મસ્ત હા જોરદાર લાઇટિંગ બાકી હજી તો ઉપર જ ચડા રહ્યા તો સડી આગળ પૂરા ઉપર ચડ્યા નહીં પાવ ઢાળાય હા હોય નહીં સડાહન ઉતરો એવું થાય જય માતાજી મિત્રો તો આપણે પૂજા ડુંગર થોડું પહોંચી ગયા અને હવે આપણે અહીં સડવાનું જો છે મિત્રો આપણે સેલ્ફી હા, જો. હજુ સોફી લાઇટિંગ એક નંબર છે બરાબર હવે આપણે ઉપર ચડવાનું છે મિત્રો ફોટો પાડી સડા એવો હોય ને ભૂખા કાઢી નાખે જો તમને બતાવું હજુ ઉપર તો સડ્યા જ નહીં અડધે વાગ્યા હાય એક નંબર જિંદગીમાં પહેલી વાર મિત્રો આપણે એડવેન્ચર જોઈએ એ પણ ભુજમાં અને અમે ત્રણ જણા વિડીયો બનાવવા મળે પાછળ કચ્છમાં જોવા જેવી વસ્તુ હા. સારું છે. કચ્છમાં આવવું હોય ઓલે કહેવત સાચી જ છે કચ્છ કચ્છ ને દેખા તો કુછ નહીં દેખા હા એ કહેવત સાચી જ છે હાય માँ कसम यहीं पे रह जावा પડ્યું પણ જો ઓલી લાઈટ સારી ને એટલે આપણે આયા ચિલાઈટ લાઈટ સારી ઊંચી લાઈટ સારી ને જો મિત્રો તમે જો અમે આવારા હાજી મિત્રો આપણે ઉપર ચડવાનું તમને ઉપર ચડીને બતાવો આખું ભુજ
મિત્રો તમને ભુજનો રિવ્યૂ બતાવો. આ જોઈ લો ભુજ. હાય હાય હાય. હજુ મિત્રો હવે ઉપરથી બતાવું તમને. હજુ ઉપર ચડવાનું જો. આ તો ખાલી અડધે ચડ્યા. હા, હવે આપણે ઉપર ચડવાનું. તો પહેલાં એક બે થોડાક ફોટા પાડી લઈ, તમને આગળ બતાવીએ. બરાબર. તો મિત્રો ફરીથી આપણે હવે ચડાઈ ચાલુ કરી નાખીએ છીએ. જોઈ લો ફોટા એક બે પાડ્યા. ઓય થોડું કુતવાળ બોલો. હું કને બીક લાગે તમને મિત્રો. જો અમારે ત્રણ અલગ અલગ આલી હોય. ઓલા ફોનમાં રીલ બનાવવાની, મારા ફોનમાં ફોટા પાડવાના, અને આપણે બ્લોગિંગ ચાલુ. ત્રણ ફોનમાં આ બધું અલગ અલગ ચાલુ. હવે જો મિત્રો ખાલી ભુજનો રિવ્યુ. इसकी बहन की मजे मजे. ફોટો નીકળી ગયો આવતો ના કહેવાય. હજુ ઉપર જવાનું આપણે છે ભાઈ. ફોટા તો પણ પાડતું રહેવાનું. આ લાઈટ હજુ ઉપર જવાનું. હજુ મિત્રો જો આપણે ઉપર સાઈડ તમને બતાવું ભાઈ. હું નીચે આપણે હજુ આપણે હજુ ઉપર જવાનું છે. ફટાફટ ઉપર જઈએ. જિંદગીનો પહેલો અનુભવ યાર છે ભાઈ. જિંદગીનો પહેલો અનુભવ. આપણે તો સડી પણ હોય પહેલી જોઈ લો મિત્રો ભુજ. મિત્રો કહું ને તો આ કાલ અમે ડુંગર જોઈતો આ રહ્યો. હા, તો મને વિચાર આવી ગયો કે જવું જ છે. પણ અમે કાલ આગળ જેમ પણ અમે કાલ ફર્યા હતા, પણ કાલ મેળ નતો આવ્યો. એટલે આજે મિત્રો અમે વહેલા આડ્યા ડુંગર જોવા. તો મિત્રો આપણે ભુજના ડુંગર પર ચડી ગયા. હવે તમને આખું ભુજ બતાવું.
જોઈને મિત્રો કેટલું ઊંચું લાગે. આ જે રસ્તો હાઈવે છે એ ડુંગરની પાછળ છે. આ છે આખું ભુજ. હજી મિત્રો આ બાજુ ઘણું બધું છે. ભુજ તો પણ એ બાજુ જવાની મનાઈ છે એટલા માટે. જોઈ લો આખું ભુજ રાત્રેનું કેવું લાગે છે, એક નંબર. મિત્રો તો આપણે ઉપર ફોટા પાડીને વળતા થયા છે, કારણ કે ઉપર કોઈ નથી સરવાનું. ઉપર કોઈ નથી સરવાનું, પણ બાકી વ્યૂ એક નંબર આવતું હતું. શું કહું છું, મજા આવી ગઈ. મજા આવી ગઈ. હાલ શું તમને કમ્પ્લીટ મજા આવી ગઈ. મજા આવી ગઈ. બસ તારે મજા કરો. મિત્રો આપણે ઉપરથી ફોટા પાડીને હવે નીચે જઈએ. જોજો હમણાં પડ્યા હતા ને, નેચે ફટાફટ હવે ઉતરી જતા. ફટાફટ આપણે નીચે ઉતરવાનું. કાંઈ ગમવાનું ઠાળ આવશે ને, ઓલો ગાડી ઠાળમાં પડી હોય ને કેરવા કેરમાં ના આવે ને ન્યૂટનમાં પડી ગયું ને એવી રીતે આપણે ઉતરવાનું હોય. અને હા મિત્રો આ બાકી ફરવાનું છે. ભુજનું રિવ્યુ એક નંબર આવે છે. હજુ આગળ ફરવાનું છે. હા અને હજુ આપણે જવાનું છે પાછું ચાલીને 3 કિલોમીટર. હજુ અહીંયાથી નીચે ઉતરવાનું પાછું. કૂદતો ફરવું. મિત્રો જો અને હા મિત્રો જો આ છે ભાઈની શોર્ટકટ આપણે વાપરી તો શોર્ટકટ. હજા ફટાફટ આપણે નીચે જવાનું છે. સ્પીડમાં ફરવાની. હા અને આ મિત્રો તમને કેવું લાગ્યું રિવ્યુ કોમેન્ટ કરજો. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને બધા મિત્રો ઘણા બધા અહીં આપણા મિત્રો આવેલા છે એટલે આપણે બોલવામાં થોડીક તકલીફ પડી છે. બરાબર. તો મિત્રો આપણે પૂજ્ય ડુંગર ચડી નીચે ઉતરવાનું હજુ. પણ મિત્રો હવે ઉતરવામાં તમને કંટાળો આવશે. બરાબર. તો આપણો વિડીયો આટલે સમાપ્ત કરીએ. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. હજુથી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે મળશું તમને નવા વિડીયોમાં નવા લોકેશન પર. બરાબર. જય માતા. જય માતાજી. Yeah.